કિંગ હોસ્પિટાલિટી રેસ્ટોરન્ટમાં આગનો મામલો સરખેજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। સીસીટીવી ફૂટેજની તપાસ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। આગ લગાવનારા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી। વસીમ સૈયદ અને અતાઉર પઠાણની ધરપકડ કરાઈ છે। આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો કેવી રીતે અહીં આગ લગાવવામાં આવી હતી। એક ફરાર આરોપી મઝહરની શોધ શરૂ કરાઈ છે। જૂની અદાવતના લીધે આરોપીઓએ આગ લગાવી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઉદય, એક હોટેલમાં આગનો પૂરો મામલો સામે આવ્યો હતો। સીસીટીવીમાં ખબર પડી કે આગ લાગી નથી, લગાવવામાં આવી છે। હવે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। નિધિ, જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા અહેવાલ જે છે ઝી 24 કલાકોમાં પ્રસારિત કરવામાં આવેલો હતો, જે દિવસે આખો બનાવ સામે આવ્યો હતો। જેની અંદર બનાવની વાત કરવામાં આવે તો 2 દિવસની પહેલા સમી સાંજે બે વ્યક્તિઓ ભૂકાની ધારી મોઢે બાંધેલું હતું, મોઢું છુપાવેલું હતું, હાથમાં બેઝબોલનો ધોકો હતો અને એક કેન હતું। કેન છાંટી અને કેનની અંદરનું પ્રવાહી છાંટી ત્યારબાદ જે છે બેઝબોલના ધોકાથી તોડફોડ કરી હતી, આગ લગાડીને ફરાર થઈ ગયા હતા। ઓળખ ન થઈ હતી। જે કાર લઈને આવ્યા હતા એ કાર ઇકો કાર હતી અને ઇકો કારમાં નંબર લગાડેલા ન હતા। ત્યારબાદ જે છે સરખેજ પોલીસે ફરિયાદ નોંધી, તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ ટીમો બનાવ્યા બાદ ગણતરીના કલાકની અંદર જ તે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો સીસીટીવી ફૂટેજ જ્યાંથી આ બનાવ બન્યો હતો, એટલે મકરબા સરખેજમાંથી આ બનાવ બન્યો હતો ત્યાંથી લઈ અને અમદાવાદ શહેરના જે તરફ આ આરોપીઓ ફરાર થયા, એટલે કહી શકાય કે 500 થી પણ વધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। ત્યારબાદ જે છે આરોપીનું પગેરું મળ્યું હતું। બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે જૂની અદાવત હતી અને આ કાર જે ઇકો કાર હતી આ આપીને ત્યાં આરોપીની કાર આ હોસ્પિટાલિટીમાં ચાલતી હતી, એની બંધ કરી દીધી કંપની, એટલા માટે તેની અદાવત રાખી અને આગ લગાડી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।